ની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેનેડિયન પીએમએ રાજીનામું આપ્યું છે। જસ્ટિન ટ્રુડોએ પીએમ પદેથી રાજીનામું આપ્યું છે। પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે રાજીનામું આપ્યું છે। તો રાજીનામા બાદ કેનેડાની કરન્સીમાં પણ વધારો થયો છે। નવા ચહેરાની પસંદગી સુધી ટ્રુડો જ પીએમ રહેશે। તો સમાચાર મળી રહ્યા છે। જસ્ટિન ટ્રુડોએ પીએમ પદેથી રાજીનામું આપ્યું છે। પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે રાજીનામું આપ્યું છે। રાજીનામા બાદ કેનેડાની કરન્સીમાં વધારો થયો છે। નવા ચહેરાની પસંદગી સુધી ટ્રુડો જ પીએમ રહેશે। છેલ્લા 12 કલાકથી ચાલેલી અટકળોનો અંત આવ્યો છે। કેનેડિયન પીએમ ટ્રુડોએ રાજીનામું આપ્યું છે। પાર્ટીના સાંસદો તરફથી પદ છોડવાનું દબાણ હતું। તેમણે પાર્ટીના નેતાનું પદ પણ છોડી દીધું હતું। તો રાજીનામું આપતા પહેલા જ તેમણે રાષ્ટ્રને પણ સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે હું આગામી ચૂંટણી માટે સારો વિકલ્પ નથી। પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું છે। ટ્રુડો પર તેમની લિબરલ પાર્ટીના સાંસદો દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી રાજીનામું આપવાનું દબાણ પણ હતું। પાર્ટીના ઘણા સાંસદોએ ટ્રુડો વિરુદ્ધ બળવો પણ કર્યો હતો। તો કેનેડિયન પીએમ ટ્રુડોએ રાજીનામું આપ્યું છે। પાર્ટીના સાંસદો તરફથી પદ છોડવાનું દબાણ હતું। પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે રાજીનામું આપ્યું છે। આજ મુદ્દે આપણી સાથે સહયોગી કુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે કુંજ, સમાચાર મળી રહ્યા છે કેનેડિયન પીએમ ટ્રુડોએ રાજીનામું આપ્યું છે। છેલ્લા ઘણા મહિનાઓથી સાંસદો તરફથી પણ તેમના પદ છોડવાનું દબાણ પણ હતું। શું કહેશો? ચોક્કસથી જે છેલ્લા ઘણા સમયથી લિબરલ પાર્ટીમાં જે ખટરાગ ચાલી રહ્યો હતો, જે ક્યાંક સંકટ ઘેરાયું હતું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર, તે આખરે સંકટ મોંઘું પડ્યું છે અને રાજીનામું આપી દીધું છે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ। આપણે જણાવ્યું કે જસ્ટિન ટ્રુડો જે વર્ષ 2015થી કેનેડાના વડાપ્રધાન પદ પર છે અને તેમના વલણ અને નિવેદનોને કારણે છેલ્લા ઘણા સમયથી ડામાડોળ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હતા અને ક્યાંક તેમની જે લિબરલ પાર્ટીના અનેક સાંસદો હતા તેમને ક્યાંક ટેકાને પગલે ક્યાંક અસંતોષનો સૂર ઉઠ્યો હતો તેમની પાર્ટીમાં અને ત્યારબાદ એક બાદ એક એવી આફતો સામે આવી હતી। એટલે કે ક્યાંક કેનેડાની જે આંતરિક રાજનીતિ જ હતી તે જ ક્યાંક ટ્રુડોને છે તે મોંઘું બન્યું છે, ગળાનું હાડકું એ ટ્રુડો માટે બન્યું છે। બીજી તરફ કેનેડાના મીડિયામાં પણ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો છેલ્લા ઘણા સમયથી કે છેલ્લા કેટલાક 2 કે 3 દિવસથી કે તેઓ જે તેમની પાર્ટીમાં જે અસંતોષ ચાલી રહ્યો છે તેને લઈને ક્યાંક દબાણ છે તે વધારે છે અને તેને લઈને તેઓ રાજીનામું આપશે અને આખરે ક્યાંક જે આ સસ્પેન્સ હતું તેના ઉપરથી ક્યાંક આ પડદો ઉભો થઈ ચૂક્યો છે અને જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। આપને જણાવી દઉં કે પાર્ટીના નેતા તરીકે તેમણે રાજીનામું આપ્યું છે, છતાં પણ જ્યાં સુધી લિબરલ્સ પાર્ટી જે નવા નેતાની પસંદગી ન કરે ત્યાં સુધી તેઓ વડાપ્રધાનના પદ તરીકે તેઓ સેવા આપવાનું ચાલુ રાખશે। તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ દરમિયાન તેમણે આ ક્યાંક જાહેરાત કરી હતી। સાથે જ તેમના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ એકાનેક જે મુદ્દાઓ હતા તેને લઈને ક્યાંક જણાવ્યું કે નવા ચહેરાની પસંદગી છે તેઓ ટૂંક સમયમાં કરવામાં આવશે। સાથે જ કોવિડના રોગચાળાને લઈ પડકારોને લઈને વાત કરી। વિશ્વના એક નિર્ણાયક ક્ષણ ઉપર છે રશિયા દ્વારા શરૂ કરાયેલા યુદ્ધની પણ તેમણે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરી છે। યુક્રેનને સમર્થન આપણા જે ટિપ્પણી કરી હતી તે મામલે પણ ક્યાંક તેમણે વાત કરી છે અને ખાસ કરીને કેનેડિયન નાગરિકોને લઈને તેમણે હંમેશા સેવા આપતા રહેશે અને તેમના માટે હંમેશા કાર્યો કરતા રહેશે તે મુજબની વાત કરી છે। સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પોતાના વિરુદ્ધ અસંતોષને પગલે પીએમએ રાજીનામું આપ્યું છે।